ઉત્તરાયણ તથા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પિતા પુત્રને મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડી ₹15,54,170 મતામાલનો મુદ્દામાલ રિકવર કરતી ઉત્તરાયણ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર KN ડામોર સેક્ટર 2 સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર RP બારોટ ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર DS પટેલ L ડિવિઝન સુરત શહેરે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોવાથી જે અન્વયે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર DU બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર NG પટેલ ઉત્તરાયણે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના માર્ગદર્શન આપી જણાવેલ કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ગુનાના કામમાં નાસ્તા ફરતા આરોપી રાજેશભાઈ કરશનભાઈ શિરોયા તથા અક્ષયભાઈ રાજેશભાઈ શિરોયાને હાલ મહારાષ્ટ્ર ખાતે હોવાની જણાઈ આવતા હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ મુળુભા તથા કિરીટભાઈ રસિકભાઈ તથા હરપાલસિંહ કાનુભાઈ તેમની ટીમને તાત્કાલિક મુંબઈ મહારાષ્ટ્ર ખાતે મોકલી આપી આરોપીઓને પકડી ગુનાના કામે નીચે મુજબનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।